બનાસકાંઠા જિલ્લાના ધનપુરા ગામે એક વ્યક્તિએ વીમો પકાવવા અનોખું તરકટ રચ્યું. ભગવાન રાજપૂત નામના શખ્સે પોતાના કરોડોના વીમાની પોલિસી પાસ કરવાની લાયમાં પોતાની જ હોટલના એક શ્રમિકની હત્યા કરી તેના મૃતદેહને કારમાં સળગાવી દીધો. મળતી માહિતી અનુસાર 27 ડિસેમ્બરે સળગેલી હાલતમાં એક કાર મળી આવી હતી, જેમાં સળગેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ પણ હતો. આ કાર આરોપી ભગવાન રાજપૂતની હતી, જેથી તે લોકોને એવું લાગે છે કે ભગવાન રાજપૂતનું મોત થઈ ગયું. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને એવું જ લાગ્યું કે આ ભગવાન રાજપૂતનો જ મૃતદેહ છે, પરંતુ પોલીસને શંકા જતા તપાસ તેજ કરી અને બાદમાં સામે આવ્યું કે આ મૃતદેહ ભગવાન રાજપૂતનો નહીં પરંતુ તેના જ હોટલના એક શ્રમિકનો છે. 5 લોકો સાથે મળી ભગવાન રાજપૂતે આખી ઘટનાને અંજામ આપ્યો. વીરાભાઈ ગમિત નામના વ્યક્તિને હોટલ પર કામ કરવાના બહાને ઘરેથી લઈ લીધો અને તે બાદ તેને કારમાં સળગાવી દીધો. આમાં આખી ઘટનાને અંજામ આપ્યો. આ 5 આરોપીની ધરપકડ કરાઈ છે. મુખ્ય આરોપી ભગવાન રાજપૂત હજુ પણ ફરાર છે, જેને ઝડપવા પોલીસ કામે લાગી છે. ઝડપાયેલા 5 આરોપીઓમાંથી એક આરોપી મીડિયા સમક્ષ આવતા ચોધાર આંસુએ રડી પડ્યો હતો. જોકે અન્ય આરોપીઓના ચહેરા ઉપર જરા પણ અફસોસ દેખાતો ન હતો.